માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે તારીખ 17/3/26ના રોજ ચોરવાડ મુકામે ચોરવાડ સેજાના વર્કર બહેનોનો પોષણ સંગમ વર્કશોપ રાખવામાં આવ્યો। વર્કર બહેનોને પોષણ સંગમના 10 પગલા વિશે સમજણ આપવામાં આવી। ચોરવાડ સેજાના મુખ્ય સેવિકા ભાવનાબેન ચાંદેકરા દ્વારા કુપોષણ વિશે અને અતિ કુપોષિત બાળકોનું પોષણ સ્તર ઊંચું હવે તે અંગે વર્કર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના ચોરવાડ ગામ। મારું નામ છે ભાવનાબેન ચાંદેગરા, મુખ્ય સેવિકા સેજો ચોરવાડ। આજે તારીખ 17/3/2026ના રોજ પોષણ સંગમનો વર્કશોપ રાખેલો છે। તેમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો છે તેના 10 પગલાં વિશે બાળકો આંગણવાડી વર્કર બહેનોને સમજાવવામાં આવેલ છે અને બાળક ઉપલી ગ્રેડમાં કેવી રીતે જાય તેની પણ એની માહિતગાર કરેલા છે। તમામ બાળકોને વ્યવસ્થિત એની મુલાકાત કરી અને ખૂબ અપ લઈ જવાના છે તેવી ખૂબ મહેનત કરવાની બહેનોને 10 પગલાં વિશે માહિતગાર કરેલા છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।